ઉખાણું પેલું, કોઈ કહે ગિરનાર તો કોઈ કહે હિમાલય, વાદળોની સાથે વાતો કરતો, અસલ હું તો અડગ રહેતો, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે પર્વત. ઉખાણું બીજું, એક પુલ છે જ્યાં માત્ર એક જ ટેક્સી જઈ શકે તેટલી જગ્યા છે, પણ એકવાર બંને બાજુએથી ટેક્સીવાળા આવે છે અને બંને પુલમાંથી એક સાથે પસાર થઈ જાય છે. આવું કઈ રીતે સંભવ છે? તો મિત્રો આનો જવાબ છે બંને બાજુથી ટેક્સીવાળા એટલે કે ડ્રાઈવર આવે છે, ટેક્સી નહીં. ઉખાણું ત્રીજું, હું નાનકડો પણ મારી અંદર આખું જગ, દુનિયાના છેડે સુધી વાત કરાવું, ખિસ્સામાં હું સમાવું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે ફોન. ઉખાણું ચોથું, જીભ વિના બોલે એ, પગ નથી છતાં ચાલે, કાંટા છે પણ વાગે નહીં, એના ઈશારે દુનિયા ભાગે, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું પાંચમું, હળું હળું આવે ને હળું હળું જાય, એક રડે ને બીજું મંગલ ગાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પારણું. ઉખાણું છઠ્ઠું, એવું શું છે જે સ્ત્રીઓ પહેરે પણ પુરુષો પહેરતા નથી? તો મિત્રો આનો જવાબ છે મંગળસૂત્ર. ઉખાણું સાતમું, હજારો નામ છે પણ એ એક જ છે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ભગવાન. ઉખાણું આઠમું, હું ક્યારેય ડોક્યું નથી કરતો, છતાં બધા દરરોજ મને જુએ છે, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે કેલેન્ડર. ઉખાણું નવમું, હું બધાની સાથે હોઉં છું પણ કોઈ મને પકડી ન શકે અને મારા વિના રહી પણ ન શકે, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે હવા. ઉખાણું દસમું, હું નથી ચોર કે નથી ડાકુ, છતાં ઘેરાયેલી રહું છું 32 સિપાઈથી, મારું તન અને મન પાણીથી ભરાયેલું હોય છે, તો બોલો હું કોણ છું?
તો મિત્રો આનો જવાબ છે જીભ. ઉખાણું 11મું, એને છે માથું પણ મગજ નહીં. બોલો મિત્રો, એ કોણ? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે હથોડી. ઉખાણું 12મું, એવો કયો કાગળ છે જે છે તો તમારા નામનો જ પણ તમે તેને ક્યારેય જોઈ નહીં શકો? તો આનો જવાબ છે મરણપત્ર. ઉખાણું 13મું, એવી કઈ જગ્યા છે જ્યાં ઘણા લોકો હોય છે છતાં તમે એકલા જ હોવ એવું લાગે છે? તો આનો જવાબ છે પરીક્ષા ખંડ. ઉખાણું 14મું, જો તમે એક અંધારા ઓરડામાં છો, તમારી પાસે એક મીણબત્તી, એક ફાનસ અને એક દીવો છે અને એને સળગાવવા તમારી પાસે એક દીવાસળી છે, તો સૌથી પહેલાં તમે શું સળગાવશો? તો મિત્રો આનો જવાબ છે સૌથી પહેલાં દીવાસળી સળગાવીશ. ઉખાણું 15મું, સુરેશે એક જ દિવસમાં એક જ શહેરમાં 2 લગ્ન કર્યા, છતાં પણ કોઈએ કશું કહ્યું નહીં. આવું શા માટે? તો મિત્રો આનો જવાબ છે કારણ કે સુરેશ એક પંડિત હતા. તેમણે 2 અલગ અલગ લગ્ન કરાવ્યા હતા. ઉખાણું 16મું, કાબરો ઘોડો ઘાસ ખાય તો જીવી જાય, પાણી પીએ તો મરી જાય. બોલો, એ શું? તો મિત્રો આનો જવાબ છે દેતવા, અગ્નિ, આગ. ઉખાણું 8મું, એવું શું છે જે રૂ કરતાં પણ હલકું છે પણ કોઈ તેને 1 મિનિટ સુધી પણ પકડી રાખી શકતું નથી? તો મિત્રો આનો જવાબ છે શ્વાસ.